હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. ધોરણ 9 વિષય ગણિત. પ્રકરણો સમાવિષ્ટ છે દ્વિચલ સુરેખ સમીકરણો અને પાંચમું પ્રકરણ છે રેખાઓ અને ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી ધોરણ 9 ની જે પ્રથમ પરીક્ષા જાહેર થઈ ગઈ છે એ પ્રથમ પરીક્ષામાં દ્વિચલ સુરેખ સમીકરણો અને પાંચમું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓનો પણ સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન બેંકમાં જે ક્વેશ્ચનો આપ્યા છે, જે એમસીક્યુ આપવામાં આવે છે, ખાલી જગ્યા આપવામાં આવે છે, દાખલાઓ આપ્યો છે, એ તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. x+2 એક ચલ સુરેખ સમીકરણ છે, સાચું વિધાન છે. x-4 બરાબર વર્ગમૂળ 3y દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિત સ્વરૂપે x માઇનસ વર્ગમૂળ 3y માઇનસ 4 બરાબર 0 દર્શાવી શકાય, તો આ વિધાન પણ સાચું છે. પાઈ u બરાબર 9 માઇનસ 5v દ્વિચલ સુરેખ સમીકરણ નથી, તો ખોટું વિધાન છે. સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણ નો ઉકેલ બદલાય છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ ફિફ્થ, 2 3 એ 3x માઇનસ 2y બરાબર 0 નો એક ઉકેલ છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેટ્સમેન સાથે મળી 143 રન બનાવ્યા, તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય. તો સાચા આન્સર શું થશે અહીં? જે x પ્લસ વાય બરાબર 143. નેક્સ્ટ જોઈએ, 2x પ્લસ 5 બરાબર 0 નું બીજ ખાલી જગ્યા છે, તો જવાબ થશે ઋણ 4. 5x માઇનસ 3y બરાબર 4 ને પ્રમાણિત સ્વરૂપે એ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા c બરાબર શું થશે? તો અહીં સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, એમનો સાચો આન્સર ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ, જો x બરાબર 7 અને y બરાબર √4 હોય તો ઉકેલ હોય તો તેવા જે ખાલી જગ્યા દ્વિચલ સમીકરણો મળે, તો અનન્ય દ્વિચલ સુરેખ જે અનન્ય દ્વિચલ સમીકરણો મળશે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો x બરાબર 3 અને y બરાબર √2 એ સમીકરણ x માઇનસ ky બરાબર 5 ના ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપે છે a0 b1 c01 √1 અને ડી છે √6, તો સાચો આન્સર છે √6. 3x બરાબર 5y નો એક ઉકેલ, તો શું થશે સાચો આન્સર? તો અહીં જે 3x બરાબર 5y નો એક ઉકેલ છે C00. નેક્સ્ટ જોઈએ, જો 2 અને √2 એ કે x પ્લસ 3y બરાબર 4 નો ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા થશે, તો જવાબ થશે ડી 5. ખાલી જગ્યા એ સમીકરણ 2x પ્લસ 7y બરાબર 28 નો ઉકેલ નથી, તો જવાબ છે સી 2 અને 7. y બરાબર 7 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ખાલી દર્શાવી શકાય છે, તો જવાબ છે 0 x પ્લસ y માઇનસ 2 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણનો ખાલી જગ્યા ઉકેલ હોય છે, તો જવાબ છે અનન્ય. 7 MCQ, x પ્લસ 3 બરાબર 0 તો x બરાબર ખાલી જગ્યા થશે, તો સાચો આન્સર છે એ 0. દ્વિચલ સુરેખ સમીકરણ 5x પ્લસ 2y બરાબર 10 ને y ના સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવી શકાય, તો y બરાબર 10 માઇનસ 5x છેદમાં 2. જો યામ 2 અને 5 એ સમીકરણ x પ્લસ y પ્લસ k બરાબર 0 નો ઉકેલ હોય તો k બરાબર શું થશે? તો જવાબ થશે √7. 6p માઇનસ 7q માઇનસ 3 પ્રમાણિત સ્વરૂપમાં લખો, તો જવાબ શું થશે અહીં? 6p માઇનસ 7q પ્લસ 3 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવે છે અને પ્રશ્ન બેંકોનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને તમારી આવનારી પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાનું જે મોડેલ પેપર છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ ફ્રીમાં મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. અહીં જોઈએ દાખલાઓ નીચે દર્શાવેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા a b અને c શોધો. અહીં -2x પ્લસ 3y બરાબર 6,
5 બરાબર 2x. તો વિદ્યાર્થી મિત્રો આપણા જે મોડેલ પેપર બનાવ્યું છે એ મોડેલ પેપરમાં તમે સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન પણ જોઈ શકો છો. જોઈએ x પ્લસ 7y બરાબર 10 સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ આ જે દાખલાઓ મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ આગળ વિભાગ એ ક નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 30 અંશના કોટિકોણના પૂરકકોણનું માપ ખાલી જગ્યા છે. તો 30 અંશના જે કોટિકોણનું માપ થશે, કોટિકોણનું માપ 90 અંશ હોય છે અને 90 માંથી 30 બાદ કરીશું 60. અને હવે પછી જે કોટિકોણના પૂરકકોણનું માપ શોધવાનું છે. તો 60 અંશ જે છે પૂરકકોણનું માપ 180 હોય છે. તો 60 પ્લસ 120 કરીશું તો આપણને શું મળશે? પૂરકકોણનું માપ મળશે. તો ડી જે છે સાચો આન્સર છે. નેક્સ્ટ, ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ ખૂણાઓની જોડ છે. જો ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 4/5 તો ખૂણો એ બરાબર શું થશે? જવાબ બી 40. બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે? તો જવાબ છે સમાન. નીચેની ખાલી જગ્યા પૂરો. જો બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય છે. જો 3 કે તેથી વધુ બિંદુ એક જ રેખા પર ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ કહેવાય છે. અને જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર હોય તો તેમને સમરેખ કહેવાય અને ન હોય તેમને અસમરેખ કહેવાય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. નેક્સ્ટ જોઈએ, નીચેની વ્યાખ્યા આપો પૂરકકોણ અને કાટકોણ. આપણી જે મોડેલ પેપરમાં તમને સંપૂર્ણ આન્સરો વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. અહીં જે સંપૂર્ણ દાખલાઓ પામે છે મોસ્ટ આઈએમપી છે. તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓમાંથી જ પૂછાશે અને સંપૂર્ણ પ્રશ્ન બેંકો વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તમે ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકો. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.